શોની શરૂઆત કરીએ તો ગુજરાતમાં હવે નવા તાલુકા અસ્તિત્વમાં આવનાર છે। જી હા, ગુજરાત સરકારે આજે કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય કર્યો છે। નવા 17 તાલુકાઓને મંજૂરી આપી દેવામાં આવી છે અને હવે નવા તાલુકા સાથે કુલ તાલુકાઓની સંખ્યા ગુજરાતમાં 269 સુધી પહોંચશે। સંતરામપુર અને શહેરામાંથી ગોધર નવો તાલુકો બનાવવામાં આવ્યો છે, જ્યારે કે લુણાવાડામાંથી કોઠંબા, દેડિયાપાડામાંથી ચિકદા તાલુકો બનાવવામાં આવ્યો છે। લુણાવાડામાંથી કોઠંબાને તાલુકો બનાવવામાં આવ્યો, દેડિયાપાડામાંથી ચિકદા નવો તાલુકો બન્યો, વાપી, કપરાડા અને પારડીમાંથી નાના પોઢા નવો તાલુકો બનનાર છે, જ્યારે કે થરાદમાંથી રાહને નવો તાલુકો બનાવવામાં આવશે, વાવમાંથી ધરણીધર નવો તાલુકો બનશે, કાંકરેજમાંથી ઓગડ નવો તાલુકો બનશે, દાંતામાંથી હડાદ નવો તાલુકો બનનાર છે, જાલોદ તાલુકામાંથી ગુરુ ગોવિંદ લીમડી નવો તાલુકો બનશે, જેતપુર પાવીમાંથી કદવાલ નવો તાલુકો બનશે, કપડવંજ અને કઠલાલમાંથી ફાગવેલ નવો તાલુકો બનશે, ભિલોડામાંથી શામળાજી હવે નવો તાલુકો બનશે, બાયડમાંથી સાંઠંબા નવો તાલુકો બનશે, જ્યારે કે સોનગઢમાંથી ઉકાઈ, માંડવીમાંથી અરેટ અને મહુવામાંથી અંબિકા નવો તાલુકો બનનાર છે। રાજ્યમાં આ નવા 17 તાલુકા માટેની દરખાસ્તને કેબિનેટ બેઠકમાં આજે મંજૂરી આપવામાં આવી। સરકાર તરફથી કહેવાયું કે નવા તાલુકા બનતા નાગરિકોની સુવિધા વધશે, તેમનો સમય પણ બચશે, શક્તિનો પણ બચાવ થશે। નવા 17 તાલુકાને મલ્ટી ગ્રાન્ટનો પણ લાભ મળનાર છે। નવા તાલુકા અંગે વિધિવત રીતે નોટિફિકેશન જાહેર કરવામાં આવનાર છે। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક મળી હતી, જેમાં નવા 17 તાલુકાઓની રચનાને મંત્રીમંડળે મંજૂરી આપી અને હવે તાલુકાઓની સંખ્યા 265 થશે। નવા વાવ થરાદ જિલ્લાની રચનાની જાહેરાત પછી વહીવટી વિકેન્દ્રીકરણનો વધુ એક નિર્ણય કરવામાં આવ્યો છે। આજે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના વિકાસ માટે અને તાલુકાઓના વિકાસ માટે અને રાજ્યના પ્રજાજન માટે બનાસકાંઠા જિલ્લાના વિભાજન અને 2 જિલ્લાઓ બનાવવાની જાહેરાત પછી એક મહત્વનો વહીવટી વિકેન્દ્રીકરણનો એક પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે। રાજ્યના હયાત 21 તાલુકાઓમાંથી જરૂરી ફેરફાર કરીને નવા 17 તાલુકાઓની રચના કરવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી છે। 17 તાલુકાઓની રચના થતાં હવે તાલુકાઓની સંખ્યા હવે 265 થશે। 2013 પછી પ્રથમવાર જિલ્લા તાલુકાઓની સંખ્યામાં મોટો ફેરફાર થઈ રહ્યો છે। 2047ના વિકાસના રોડમેપ માટે આ તાલુકાઓ એ વિકાસ માટે મહત્વની એક કડી સાબિત થવાની છે। બનાસકાંઠા જિલ્લા વિભાજનનો વિરોધ ખાળવાનો વ્યૂહ અપનાવવામાં આવ્યો છે। ઓગળ અને રા 2 તાલુકા થકી આ વિરોધ ખાળવાની એક વ્યૂહરચના અપનાવવામાં આવી છે। થરાદ ધાનેરામાંથી કેટલાક ગામ લઈ રા નવો તાલુકો બનવાનો છે। કાંકરેજના પણ કેટલાક ગામ લઈને ઓગળ નવો તાલુકો બનશે। બંને નવા તાલુકા નવા વાવ થરાદ જિલ્લામાં સમાવવામાં આવશે। ધરણીધર અને ઓગળ તાલુકો રચી આસ્થાનો વિષય પણ સાચવી લેવાયો। બંને તાલુકાના નામની સ્થાનિકોની લાંબા સમયથી માંગ હતી, જે માંગને હવે સંતોષી લેવાઈ। બંને સ્થાનિક આસ્થા અને લોક લાગણી સાથે જોડાયેલો આ એક મામલો હતો। દાંતા તાલુકામાંથી હડાદ પણ નવો તાલુકો જાહેર કરવામાં આવ્યો છે। આપણી સાથે એક ખેડૂત આગેવાન દોલાભાઈ જોડાઈ ગયા છે, એમની સાથે સંવાદ કરે। દોલાભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। એકંદરે જે નવા 17 તાલુકા જાહેર થયા અને ખાસ કરીને બનાસકાંઠામાં નવા 4 તાલુકાની જાહેરાત થઈ, તેને આપ કેવી રીતે જુઓ છો? 4 તાલુકાઓ બનાસકાંઠા એક જિલ્લાની અંદર જયારે થતા હોય તો એ ખરેખર ખુશીનો આનંદની લાગણી પણ અનુભવાય છે કે 18 થયા। 14 તાલુકાઓ જે હતા એની જગ્યાએ ત્યારે 18 થયા ને 18 આલમ ને 18 તાલુકાઓ, તો 18 આલમ સાથે મળીને આ 18 તાલુકાઓનો વિકાસ થશે એમ નિશ્ચિત છે। સાથે સાથે બનાસકાંઠા જિલ્લાનો જે 1 વર્ષથી જે નોટિફિકેશન બાકી રહ્યો છે, એક વિનંતી છે આપના માધ્યમથી સરકારને કે જલ્દી બનાસકાંઠાનું જિલ્લાનું વિભાજન જે થવાનું એ કરે ને તાલુકાઓનો જે કર્યા છે તો એની સાથે સાથે અમે કયા ગામો કયા તાલુકામાં સમાવેશ કર્યો એનો જો કદાચ જાહેરનામું જલ્દી પાડવામાં આવે તેના થકી એ થઈ શકે ને કયા ગામડાઓ કયા તાલુકામાં છે। એ તરફ બનાસકાંઠા જિલ્લામાં જે તાલુકો આ તાલુકો પેલા જિલ્લામાં લેવાનો, પેલો તાલુકો પેલા, એમાં ઘણો વિશ્વાસ ચાલ્યો તો આપને પણ ખ્યાલ છે। તો આવો કદાચ ગામ આ તાલુકામાં રહેવા માટે કોઈ ગામ આ તાલુકામાં એવું કંઈક અગવડતા ન ઊભી થાય, તમામ જે જનતાઓ છે, ગામના લોકો છે, એમને પોતાનો જે
જિલ્લો આપવામાં આવે એમાં સહમતિથી થાય કામ તો સારું અને બહુ આનંદની લાગણી છે. એટલે ક્યાંક આવું વિભાજનમાં ગામના વિભાજનમાં ક્યાંક વિખવાદ ન થાય એવી સરકારશ્રીને આશા છે. બાકી અમને 18 જિલ્લાઓ તાલુકાઓ મળ્યા છે બનાસકાંઠા જિલ્લાને, એ બહુ આનંદની લાગણી છે. જી અચ્છા, એટલે આપનું કહેવું છે કે કેટલીક જો મૂંઝવણ હોઈ શકે છે દૂર થવી જોઈએ, ખાસ કરીને જે રા અને ધરણીધર ઓગળ આ તાલુકા બનાવવામાં આવ્યા એને લઈ આપની શું પ્રતિક્રિયા? અત્યારે જો રા તાલુકો બનવામાં આવ્યો છે એમાં જે જૂના લાખણી તાલુકાઓમાં છે ગામડાઓ હતા, જેમાં ગાણા, જડિયાલી, ભાકડિયાલ, જે આ ગામો જે છે એ પહેલા ડીસા તાલુકામાં હતા, પછી એમને લાખણી તાલુકો છે એટલે એમાં લીધા. અને હવે ક્યાંક ને ક્યાંક અંદરો અંદર ચર્ચા એવી થઈ રહી છે કે આપણને કદાચ નવા રા તાલુકામાં લેશે. તો શરૂઆતી ધાનેરા, પછી ડીસા, પછી લાખણી ને હવે રામ. તો વારે ઘડીએ આવા તાલુકાઓની અંદર જવાથી એ લોકો ખુદ કહે છે કે આપણે જે લાખણી તાલુકો છે લાખણી તાલુકામાં સમાવેશ રહે, અને જે રા તાલુકાના જે થરાદ તાલુકાના જે રા પટ્ટો જે છે 97 ગામ એને જ રા તાલુકાની અંદર સમાવેશ કરવામાં આવે તો ક્યાંક ડોક્યુમેન્ટરીની અંદર આગા પાછું ન કરવું પડે, લોકો પરેશાન ન થાય. એટલા માટે ગામનો વિભાજન સારી રીતે થાય એ સૌથી વધારે સરકાર જોડે અપેક્ષા છે અત્યારે તો વર્તમાનમાં. બિલકુલ, એકંદરે એટલે સરકારના નિર્ણયને આવકારવામાં આવી રહ્યો છે. હજુ પણ સરકારને આપ કોઈ રજૂઆત કરવા માંગો છો કે આમાં નોટિફિકેશનની બાબત હોય કે પછી કોઈ કચેરી બનાવવાની વાત હોય એને લઈ આપ કોઈ રજૂઆત કરવા માંગો છો? એ જ કે નોટિફિકેશન જાહેર થાય તો સત્વરે ચાલુ થાય. બનાસકાંઠા જિલ્લાને કેવું થયું છે કે 1 વર્ષ પહેલા જાહેરાત કરી દીધી છે પણ નોટિફિકેશન નથી કર્યું, જેના થકી લોકોમાં ક્યાંક ને ક્યાંક અસ્પષ્ટ છે કે ક્યારે ચાલુ થશે ક્યારે ચાલુ થશે. આ જાહેરાત તો કરી દીધી છે, સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દીધી સરકારે, પણ એ નોટિફિકેશન ઝડપથી જાહેર થાય અને તરત કાર્યવાહી થાય ને એ લોકોનું કામ ચાલુ થાય તો એ લોકો એમને પોતાનો ક્યાંક એડ્રેસ બીજું આપવું હોય આપી શકે. એટલે જે બી થાય એ નોટિફિકેશન સત્વરે થાય અને ગામના વિભાજનની અંદર એ દરેકની સંમતિ થાય એવી સરકાર જોડે અપેક્ષા છે. બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ, દોલાભાઈ, વાતચીત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો રાજ્યના 17 નવા તાલુકા જાહેર થઈ ચૂક્યા છે. આ અંગે વાતચીત કરીશું. અમારી સાથે ઉમંગ પણ જોડાઈ ગયા છે. ઉમંગ, અહીંયા શું એક કાંકરે 2 પક્ષી મારવામાં આવ્યા છે? કારણ કે એક બાજુ સ્થાનિક સ્વરાજ્યની આવનાર ચૂંટણી પણ છે, એને પણ લક્ષ્યમાં રાખવામાં આવી. બનાસકાંઠાની વાત કરીએ તો જ્યારથી આ વર્ષની શરૂઆતમાં જિલ્લા વિભાજનનો મામલો સામે આવ્યો તો ઘણો બધો આક્રોશ જોવા મળ્યો હતો અને પછી શંકર ચૌધરી મેદાને પણ આવવું પડ્યું હતું. એ આક્રોશ તો શાંત થઈ ગયો અને હવે આ નવા તાલુકાની જાહેરાત થઈ, એમાં પણ જે 4 તાલુકા આપ્યા એમાં પણ લોકોને સંતોષ આપી દીધો. ભાગમાં વહેંચવાનું, વાવ થરાદ છે એને એક અલગ જિલ્લો જાહેર કરવો એટલે કે બનાસકાંઠા જિલ્લામાંથી જુદું પાડવું. અને એનું વિભાજન જ્યારે થયું ત્યારે ઘણા બધા વિરોધ પણ થયા, પ્રદર્શનો પણ થયા. જે તે જગ્યાએ જે તે ધારાસભ્યો વિપક્ષમાંથી ખાસ કરીને માવજીભાઈએ પણ ઘણી બધી મિટિંગો યોજી અને ધાનેરા બનાસકાંઠામાં જ રહે એટલે કે પાલનપુર અને જે વિસ્તારમાં જોડાયેલું છે એમાં જ રહેવા પણ ઘણા બધા પ્રયત્નો કર્યા ને એને લઈને મોટી મિટિંગો પણ થઈ હતી. આ જે તાલુકાઓની જાહેરાત થઈ કે ઓગળ છે, ધરણીધર છે અને રાહ જે છે એ ગામડાઓ કેટલાક ધાનેરા જે વિસ્તાર છે ધાનેરાના કેટલાક ગામડાઓ છે એ આ રાહ અથવા તો ઓગળમાં આવી શકે છે, પરંતુ ધાનેરા પ્રોપર સિટી અને બીજા જે ગામડાઓ છે બનાસકાંઠા સાથે જોડાયેલા રહેશે. હવે અહીંયા પ્રશ્નાર્થ એ થાય છે કે ઓગળ અને જે ધરણીધર છે બંને આસ્થાના કેન્દ્રો છે, ત્યાં ઘણા બધા લોકોની આસ્થા પણ જોડાયેલી છે અને વર્ષોથી ત્યાં આગળ ધરણીધર ભગવાનના દર્શન અને ઓગળ ભગવાનના દર્શન માટે લોકો ત્યાં ખૂબ જ જાય છે. અને સાથે જ એટલા માટે જ હવે પ્રશ્નાર્થ અહીંયા ઊભો થાય કે તાલુકા 3 અલગ કર્યા, કાંકરેજમાંથી અલગ કર્યા, ગામડાઓ કેટલાક છે ધાનેરામાંથી અહીંયાથી લઈને આવે. જેમ આપણા ખેડૂત આગેવાન હતા એમણે કહ્યું કે ભાઈ એક પહેલા લાખણીમાં, ત્યારબાદ ડીસામાં અને હવે કયા તાલુકામાં. એટલે પ્રશ્ન એ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે નજીક આવી રહી છે, પોતાના ચોકઠા ગોઠવવા માટે ક્યાંક ને ક્યાંક જે તાલુકા અલગ કરવામાં આવ્યા, 3 નવા તાલુકા, તો હવે એમાં સીમાંકન એટલે કે ગામડાઓનું સીમાંકન કયા તાલુકાની અંદર થાય છે જોવાનું રહેશે. હા, ચોક્કસ રાજકીય નેતાઓ ચાહે કોઈ પણ પક્ષના પોતાના ચોકઠા બેસે પ્રકારના પ્રયત્નો કરતા હોય છે, પરંતુ એક બાજુ અહીંયા પ્રશ્ન એ પણ થાય કે તાલુકાઓ જ્યારે વિભાજન થતા હોય કે જિલ્લા વિભાજન થતા હોય ત્યારે લોકોને મોટી અગવડ ઊભી થતી હોય છે. કારણ કે એક પછી એક તાલુકો બદલવો, બીજા તાલુકામાં જવું ને હવે ત્રીજા તાલુકામાં રાહ જોવો ને એ પણ ચિંતા કરવી કે આપણે કયા તાલુકાની અંદર આવીશું. ચોક્કસથી આજે 3 તાલુકા જે અલગ કરવામાં આવે એમાં ખૂબ જ ધૈર્યપૂર્વક, કારણ કે ઘણા સમયથી રાહ જોવાતી હતી કે ભાઈ જિલ્લો જાહેર થઈ ગયો, તાલુકાનું નવું વિભાજન થશે કે કેમ, કયું ગામ શેમાં આવશે, આ તે બધી વાત થતી હતી. પણ આ જે વ્યૂહરચના આખી ગોઠવવામાં આવી, પહેલા તો ધાર્મિક દ્રષ્ટિને પણ ખૂબ જ ધ્યાને રાખવામાં અને ત્યારબાદ જે આખો જ મામલો જે ઊભો થયો હતો, બળાપો જે ઊભો થયો હતો, બળાપાને કેવી રીતે શાંત કરી શકાય અને એની સાથે સાથે પાર્ટી સાથે લોકો કેવી રીતે જોડાઈને રહી શકે. કારણ કે લોકસભાની ચૂંટણીની અંદર જે પરિસ્થિતિ જઈ અને ગેનીબેન છે જીતીને ત્યારથી જ
ઘણા બધા સમીકરણો છે ભારતીય જનતા પાર્ટી થકી સેટ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને ક્યાંક આ પણ ચોકઠાઈ રીતે જ બેસાડવામાં આવે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરકાર સાથે સાથે ભારતીય જનતા પાર્ટીને પણ પૂર્ણપણે લાભ મળી શકે. એટલે આખી વ્યૂહરચના ગોઠવી અને આજે તાલુકા અલગ કરવામાં આવે છે. હવે જોવાનું રહે છે કે કયા ગામડા કયા તાલુકામાં છે અને ત્યારબાદની પરિસ્થિતિ શું ઊભી થાય છે. જી બિલકુલ. અને બીજો મહત્વનો સવાલ તો એ થાય છે કે ભલે તમે તાલુકા નવા બનાવી દો, પરંતુ શું લોકોની સમસ્યા દૂર થશે ખરા? કારણ કે એક તો નોટિફિકેશન આવવામાં વાર લાગે છે, જે વહીવટી પ્રણાલી છે એમાં ખૂબ જ શિથિલતા છે, એમાં ગતિ આવતી જ નથી. એના કારણે લોકોને ધરમધક્કા ખાવાનો વારો આવતો હોય છે. ઘણી બધી સમસ્યાઓ કહેવામાં આવે છે કે શહેરોની જેમ આ તાલુકાઓનો વિકાસ થશે, પરંતુ શું થશે કે કેમ એક મોટો સવાલ છે. કારણ કે આ બધું અમલીકરણ કોના હાથમાં છે? અધિકારીઓના હાથમાં. અધિકારીઓ જો કોઈ કામગીરી વ્યવસ્થિત નહીં કરે તો લોકો તો પરેશાન થતા રહેવાના. એના પર પણ ધ્યાન આપવું પડશે. બિલકુલ. હજી કાગળ ઉપર તાલુકાની જાહેરાત અને હજી વિભાજનની વાતો, હજી તો ઓફિસ ક્યારે બનશે, ટીડીઓ કોણ બેસશે, ડીડીઓ કોણ બેસશે, આ બધી તો હજી વાતની વાત છે. ક્યાંથી ટ્રાન્સફર કરીને આવે છે, શું થાય છે, શું નથી થતું. અત્યારે જ આપણે જે પરિસ્થિતિ જોઈ ચોમાસાની અંદર, એટલે એ પરિસ્થિતિનો જો તાગ મેળવી અને કદાચ માનો કે તાલુકાના જે વિસ્તારો છે એ જ વિસ્તારોની અંદર પાણી ભરાવાની સમસ્યા થઈ હતી, કેસડોલથી માંડી પશુઓના ઘાસચારાથી લઈને બધું. હવે આપણે એવું માનીએ કે ગામડાઓનો વિકાસ છે શહેરીકરણ તરફ અથવા તો શહેર જેવો વિકાસ ગામડાઓનો થવો જોઈએ, પણ ક્યારે કે આ બધું જ થઈ ગયું એનું અમલીકરણ બને એટલું જો જલ્દી થાય, વહીવટી તંત્ર નિમવામાં આવે, ફટાફટ જો કામ થાય તો. પણ બધાને ખબર છે કે ગોકળ ગતિએ ચાલતું કામ બધી જગ્યાએ દેખાય છે, પરંતુ આમાં જો સ્પીડ કરવામાં આવે. અને બીજી મહત્વની વાત કે બનાસકાંઠા જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટો છે ને એના કારણે બે જિલ્લામાં એને વિભાજન કરવામાં આવ્યું. એનું મુખ્ય કારણ એ હતું કે ભાઈ છેવાડાનો વિસ્તાર, સરહદી વિસ્તાર બંને બોર્ડર આવે, નેશનલ ઇન્ટરનેશનલ બંને બોર્ડર અડે છે અને ઘણા બધા એવા ગામડાઓ છે કે જ્યાં તો લગભગ 5-5, 6-6 વર્ષ સુધી પાણી ભરાયેલા રહે છે, રોડ રસ્તાની તકલીફ, ઘણું બધું છે. અને એટલા માટે જ સરકારે વિચાર્યું કે ભાઈ વિભાજન કરીએ. પણ વિભાજન કર્યા પછી તાલુકાના પણ નામ જાહેર કર્યા અને હવે ખરા અર્થમાં જો કામ કરવાની દ્રષ્ટિ હોય તો અધિકારીઓને નિમી અને વહીવટી તંત્ર બને એટલું જલ્દી જો કામ કરશે તો જ બનાસકાંઠા જિલ્લાને વર્ષોથી પડી રહેલી જે તકલીફ છે એમાંથી બહાર આવવાના ચાન્સીસ છે. પણ એ હજી પણ મને એવું લાગે છે વિકાસ કે વિભાજન થયા પછી પણ ભલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ જતી રહેશે અને એના પછી લગભગ કદાચ બીજી ચૂંટણી આવીને ઊભી રહી જાય, પણ નવા નવા તાલુકાની હાલત એવી ને એવી લાગી રહ્યું છે. કારણ કે આપણે બધા જાણીએ છીએ કે ગોકળ ગતિએ થતું કામ એ ક્યારેય સસલાની સ્પીડે દોડતું આપણને જોવા નથી મળ્યું. જી બિલકુલ. આભાર ઉમંગ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ.